જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના રામપરા રૂપલધામ ખાતે ચૈત્રી મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્યારે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે તારીખ 9/4/2024 થી 17/4/2024 સુધી રૂપલધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજે ચોથા નોરતે જૂનાગઢ ગિરનાર ક્ષેત્રના સાધુ સંતો દ્વારા રૂપલધામ ખાતે પધારી દેવી ભાગવત સપ્તાહનું રસપાન કર્યું હતું તેમજ આઈ રૂપલ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આવતીકાલે રૂપલધામ ખાતે ગણપતિ પૂજન, પુણ્યાહ વાચન, માતૃકા પૂજન, નાંદી શ્રાદ્ધ, આચાર્ય વરણ, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવોના આહવાહન પૂજન અને ગ્રહ શાંતિ વિધિવાન જેવા અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। રૂપલધામ ખાતે આવતા હજારો ભાવિકો ભજન, ભોજન અને ભક્તિનો લહાવો લે છે। તારીખ 15/4/2024ના રૂપલધામ ખાતે ધર્મસભા તેમજ સેવકગણની સન્માન વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ રૂપલધામ ખાતે લઘુરુદ્ર નવચંડી યજ્ઞ તેમજ દશાંશ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રૂપલધામ ખાતે દરરોજ દિવસે ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ગરબાની રમઝટ બોલાવાય છે। દરરોજ રાતે નામાંકિત કલાકારો ભજન લોક ડાયરાની મોજ કરાવે છે। ગુરુ દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે નવદુર્ગા શક્તિપીઠના પટાંગણમાં રૂપલમાના બેસણા છે। ત્યાં દેવી ભાગવત કથાનું રસપાન કરવા અહીં સૌ પધાર્યા હતા। જંગલમાં સંસ્કાર અને સંસ્કૃતિનું કેન્દ્ર રૂપલધામ બની રહ્યું છે। અહીં જંગલ નજીક રૂપલધામમાં આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ થાય છે। રૂપલધામ દરેક સમાજને ચોક્કસ દિશા આપવા માટે અદ્ભુત તીર્થ બનશે। રમજુ બાપુએ જણાવ્યું હતું કે રૂપલધામ આવ્યા પછી ખૂબ જ આનંદનો અનુભવ થયો છે। અહીં દેવી ભાગવત કથાનું રસપાન કર્યું। રૂપલધામ ખાતે આવતીકાલે અહીં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે। આ જગદંબાઓ ચારણની દેવી શક્તિ છે। જંગલ નજીકના વિસ્તારમાં જ્યારે દેવી શક્તિ મંદિરમાં બિરાજમાન છે ત્યારે અહીંનું વાતાવરણ અલૌકિક ઉર્જાથી ભરપૂર હશે। માં નવદુર્ગા શક્તિતીર્થ જે માં નાગબાઈનું ફળું તરીકે ઓળખાય, જ્યાં રૂપલમાના બેસણા છે, ત્યાં આજે દેવી ભાગવતના આ કથાના રસપાન માટે અમે પધાર્યા અને માતાના શક્તિનો પરચો અમે આ જંગલમાં જે આધ્યાત્મિક ઉર્જા કેન્દ્ર ઉદ્ભવ થયું છે એ જોઈને બહુ અભિભૂત થયા છીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન આપીએ છીએ। એમના આ સંસ્કાર અને સંસ્કૃતિના કેન્દ્રમાંથી સમાજને ખૂબ સારી દિશા મળશે, આશીર્વાદ મળશે, જેથી સમાજ ઉન્નત થાય એવી અપેક્ષા સાથે જય ગિરનારી। જય રૂપલમાં, જય નાગબાઈમાં। આજ રોજ રામપરાની પાવન ધરતી ઉપર આશ્રી રૂપલમાના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરેલ છે અને તેમાં તારીખ 13, 14 અને 15ના રોજ નવદુર્ગા શક્તિપીઠ જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન રાખેલ છે। ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સરસ મજાનું ભાગવત કથાનું આયોજન છે। અહીં કણે લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આઈમાના દર્શન કરે છે અને કથાનો રસપાન કરે છે અને આજ રોજ મેં પણ આઈમાના દર્શન કર્યા અને મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો મળ્યો છે। અહીં કણે બધા કલાકારો, નામી અનામી બધા કલાકારો રોજ આઈમાના સાનિધ્યમાં આવે છે અને માના દર્શનનો લાવો લે છે। રામપરાના મુકામે આઈ રૂપલમાના ધામે જય રૂપલમાં, જય નાગબાઈમાં। જય સિયારામ, જય માતાજી। આજે રૂપલમાના સાનિધ્યમાં જે પ્રસંગ હાલ્યો છે અને નવદુર્ગા માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કે એમાં નવદુર્ગાની મૂર્તિ મૂકી અને માં નાગબાઈમાંનું ફળું પધરાવી અને આ આખા ઇલાકાને જાગૃત તો છે જ, પણ એથી વિશેષ જાગૃત થાય એવો આ આશ્રમ બને છે। અને આજ સુધીમાં જ્યારે જ્યારે આ દેશમાં આદિકાળથી જ્યારે કાંઈ આક્રમણ થયું હોય અને કાંઈ પણ રાજાઓને કે કોઈ રાજકીય ને કાંઈ તકલીફ થઈ હોય ત્યારે કોઈ એક ના એક જગદંબા પ્રગટ થયા હોય। આ વરુડી થયા હોય, આ નાગબાઈ થયા હોય, આ સોનલમાં થયા હોય, એક પછી એક એની કોઈ અચકતી અચકતીઓ 9 લાખ લોબડિયાળી જે કહેવાય। તો આજના જાગતા દેવો અમારે ભલિયાવળથી આઈ મારી પણ અહીં બિરાજમાન છે, કંચનમાં પણ અહીંયા બિરાજમાન છે અને રૂપલમાં તો અહીંયા સ્થાનિક છે અને મહેન્દ્રગીરી બાપુ અમારો સંતનો, અમારા સાધુનો એક જેને સૌરાષ્ટ્રનો સિંહ કહેવાય એવો એક અમારા ઓલિયા સંત નિર્ભય જે કઈ કોઈને કહેવું હોય તો કઈ પાછા દાંત જ કાઢતા હોય। આવા જગદંબામાં
ચારણના આવીને જ્યારે અમે દર્શન કરીને મેં આજે માતાજીને એ જ કીધું કે માં દર્શન કર્યું એટલે અમારું નવરાત્રિ ધન્ય બની જાય. અને 9 દિનનું અમારું અનુષ્ઠાન એક માતાજીના દર્શન થવાથી પરા અંબા, પરા શક્તિ, રાજ રાજેશ્વરી, પરા ગાયત્રીથી માંડી અને આજ સુધીની ચંડી ચામુંડાથી માંડી, બુટ બલાડ બેચરાથી માંડી અને બધી શક્તિના જો દર્શન થતા હોય તો આ બેઠેલી જોગ માયાઓમાં થાય છે. અને આવા શક્તિના દર્શન અને આ છે ને આ બનાવવું આ માતાજી આ હમણાં વાત થઈ કે 2 મહિના 3 મહિનામાં આ વસ્તુ બની ગઈ, પણ 1 કલાકમાં જો આ વરુડી દરિયાને 2 ભાગ કરી નાખતી હોય તો આ જોગમાયા શું ન કરે. આ જગદંબા શક્તિઓ છે, આ મહામાયાઓ છે. તો હું આજે બહુ રાજી થયો, મારા શરીરને મારા આત્માને ધન્ય સમજો અને આઈના દર્શન થયા, સપ્તાહ સાંભળી કનકેશ્વરી દેવીની બહુ. અને આજે જે હાલતો તો પ્રસંગ, એ પ્રસંગ બહુ સારો હાલતો હતો એટલે એમાંય પણ આનંદ આવ્યો. અને એ જ પ્રસંગના માધ્યમમાં શ્રાપમાંથી મુક્ત થવા માટેના જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નોનો આજે મને એક થોડોક નિકાલ મળ્યો છે. ખુલાસો નહીં કરું પણ થોડોક બાપુએ નિકાલ આપ્યો કે આનો પસ્તાવ થાય તો કોઈ શક્તિ ખુશ થઈ જાય તો એનું નિવારણ થઈ જતું હોય. તો આપ સૌને રમજુ બાપુના જય સિયારામ, જય માતાજી, જય મંગલ, જય સોનબાઈ, જય નાગબાઈ, જય મહા ભગવતી ભવાની, જય